ક્લાસીસમાં આજે આપણે ચેપ્ટર 4 એમાં ટોપિક એક છે વિવેચક અથવા તો બીજ શોધો. તો રકમ આવી કઈ હોય તો કઈ રીતે દાખલો ગણવાનો ચાલો સમજીએ. 4x - 5y + 2 = 0 ના બીજ શોધો. ચેપ્ટર 4 નો દાખલો છે, વિભાગ C માં આવી શકે. તો પેલા a b c, a એટલે 4, b એટલે -5 અને c એટલે 2. આ કાઈ ન હોય તો 1 આવશે. ડન. હવે વિવેચકનું સૂત્ર b² - 4ac, એમાં કિંમત મૂકવાની -5 નો વર્ગ -4m a એટલે 4 અને c એટલે 2. -5 નો વર્ગ 25 અને આ ત્રણેયનો ગુણાકાર ચોકે 16, 16 * 32 32 માંથી 25 છે તો -7. એટલે કે માઈનસમાં જવાબ જ્યારે આવે તે સમીકરણને વાસ્તવિક ઉકેલ મળે નહીં, એટલે આગળ કાંઈ ન થાય. હજી એક રકમ છે સેમ એવી રીતે, a એટલે 5, b એટલે 6 અને c એટલે -3. વિવેચકનું સૂત્ર લખવાનું b² - 4ac, એમાં કિંમત મૂકવાની 6 નો વર્ગ 36. જો બે માઈનસ હોય તો યાદ રાખજો માઈનસ માઈનસ પ્લસ થશે, અહીંયા બોલ થવાની શક્યતા છે, એટલે ખાસ થોડું ધ્યાન આપજો. એક આ માઈનસ અને એક આ માઈનસ, એટલે માઈનસ માઈનસ પ્લસ. પછી આ ત્રણેયનો ગુણાકાર 4 × 5 = 20, 20 × 3 = 60. પછી આ બંનેનો સરવાળો એટલે 96. ખાલી વિવેચક ગોતવાનું કીધું હોય તો એટલું, બીજ ગોતો કે તો આગળ કરો, આમાં ખાલી વિવેચક જ શોધો. અને આ ત્રણેયના વિવેચક તમારે ગોતવાના છે. વિવેચક શું મળે એ તમે આન્સર કોમેન્ટમાં જરૂરથી મોકલજો. જો આ તમને વિડિયો ગમ્યો હોય તો તમારા ખાસ વિદ્યાર્થીને જરૂરથી મોકલજો. થેન્ક યુ.